મળતી માહિતી મુજબ 20 વર્ષીય સુલતાન અહેમદ શેખ મૂળ મહારાષ્ટ્રના માલેગાંવનો રહેવાસી હતો. રમઝાન માસની રજાઓ ગાળવા અને તહેવારની ઉજવણી માટે તે થોડાક દિવસો પહેલા જ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે ફરવા માટે આવ્યો હતો. સુલતાન પોતે મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે મામાના ઘરે આવેલી આ મુલાકાત તેની છેલ્લી મુલાકાત બની જશે. આ ઘટનાની વિગત એવી છે કે રાંદેર વિસ્તારમાં પરિવારના તમામ સભ્યો એકસાથે બેસીને રાત્રિ ભોજન કરી રહ્યા હતા. જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે વાતાવરણ એકદમ શાંત હતું. જોકે જમતી વખતે સુલતાન અહેમદ અને તેના પિતરાઈ ભાઈ અલ્લાહ રખા ઉર્ફે આમિર શેખ વચ્ચે કોઈ જૂની કે સામાન્ય વાતને લઈને રકઝક શરૂ થઈ હતી. આ રકઝક જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ તપાસમાં હત્યાનું મુખ્ય કારણ સામે આવ્યું છે કે જમતી વખતે બોલાચાલી દરમિયાન આરોપી આમિર શેખે સુલતાનની માતા વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. પોતાની માતા માટે ખરાબ શબ્દો સાંભળતા જ સુલતાન ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે આમિરને ટોકતા કહ્યું હતું કે તું મારી માને શા માટે આવા શબ્દો કહે છે. બસ આ જ વાત આમિરને ખૂંચી ગઈ હતી અને ગાળાગાળી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. માતાના સન્માનમાં સુલતાને કરેલો વિરોધ આમિર સહન કરી શક્યો નહોતો. આક્રોશમાં આવીને આમિરે ઘરમાં પડેલું તીક્ષ્ણ ચપ્પુ ઉપાડી લીધું હતું અને કંઈ પણ વિચાર્યા વગર સુલતાન ઉપર હુમલો કર્યો હતો. આમિરે સુલતાનને ચપ્પુના જીવલેણ ઘા ઝીકી દેતા સુલતાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી પિતરાઈ ભાઈ અલ્લાહ રખા ઉર્ફે આમિર શેખની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને ભાઈઓ મજૂરી કામ કરતા હતા. હાલ પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. તારીખ 4 માર્ચ 2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ રાજુનગર માં એક હત્યાની ઘટના બનેલી. જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ અને પ્રાથમિક તપાસ દરમિયાન જે હકીકત જાણવા મળેલ તેમાં મૃતક અલ્લાહ રખા અંસારી મૂળ માલેગાંવ મહારાષ્ટ્રનો વતની હતો અને પોતાના મામાને ત્યાં પોતાની માતા સાથે રમઝાન માસ નિમિત્તે આવેલ. જે ઘટનાક્રમમાં મૃતકની માતા સાથે આરોપી દ્વારા હસી મજાકમાં થોડો નાનો એવો ઝઘડો થયેલ અને આ ઝઘડામાં મૃતક અલ્લાહ રખા વચ્ચે કૂદેલ અને આરોપી સાથે ઝપાઝપી પણ થયેલી નાની એવી. આરોપી દ્વારા રમઝાન માસ નિમિત્તે જે તરબૂચ કાપવા માટેની જે તૈયારી ચાલતી હતી અને તરબૂચ કાપવાનું નાનું ચપ્પુ બાજુમાં પડેલું તે મૃતકને અચાનક મારી દીધેલ અને એક જ ઘામાં છાતીમાં વાગવાથી મૃતકની જે મોત નીપજેલ. સદર ઘટનાક્રમમાં જે આરોપી છે તે અને મૃતક બંને સગા મામા ફઈના ભાઈઓ થાય છે અને જે મૃતક છે તે અલ્લાહ રખા અંસારી દરેક રમઝાન માસ નિમિત્તે પોતાના મામાને ત્યાં રોકાવા માટે આવે છે. આરોપી બ્રિટાનિયા કંપનીમાં બિસ્કિટની ડિલિવરી માટેની ટેમ્પોની ડ્રાઇવિંગ કરે છે. આ સમગ્ર ઘટના એક નાના એવા હસી મજાકમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને તેના અંતિમ પરિણામ રૂપે એક હત્યાનો બનાવ બનેલ છે.